હાલો મિત્રો, કેમ છો? તમારું મારા યુટ્યુબ ચેનલ સ્વાગત છે. ને પહેલાં જય માતાજી. તમને મજામાં રહેશો કે નહીં? બીજું તો શું કે આપણે અત્યારે એવો શરૂ કરી દીધો છે અને 8 જેવું થયું છે. અને બીજું તો શું કે એમને કામકાજનું હાલે છે અને ચડીને બધું ચાલુ કરી દીધું છે. અને અત્યારે તો આવું કામ છે. પહેલાં તો આપણે અત્યારે ધાબે જઈએ ને કડીક વાર બેવી ને મસ્ત તડકો થઈ ગયો છે. જેવી આપણે તમને દેખાડીએ છીએ, તમે આપણા બ્લોગમાં તમે બનાવી રહ્યો આ તો જઈવી. અને અત્યારે ચગડીને હું સારું થઈ ગયું છે. અને એટલી હાડીને એવું પડ્યું છે. અને આંધી એટલી હાડી લેવા આવવાના છે, કેરા ખબર નહીં. અને મશીન ચાલુ છે જ તે. અને હવે ધાબે લાવી સીવીને અત્યારમાં તમને દેખાડીએ છીએ કેવું સનસેટ અને કેવું છે નજારો. તાજનો અલગ જ કાંક નજારો હોય છે. અને જાવી સીવી ધાબે તમે આપણા બ્લોગમાં બની જો. અહીં આપણે ધાબે એવી જશે અને ટાઈટ બહુ જ પડે અહીં. મને એની વાત કરો, મેં ટાઈટ જેવું પડે છે, મજા આવે છે. અને અત્યારે છે ઝાકળ જેવું હતું છે. કેવો તડકો થઈ ગયો છે, હળવો તડકો વતન થઈ ગયો છે. અને હા કડીક વાર આવ્યા છે બેહવા, પણ ટાઈટ એવી પડે છે. એની વાત કરો, મેં ટાઈટ એવી પડે છે. અને મેં કરી ગઈ પાછા અહીં કડીક વાર તો બેહવી ટાઈટમાં ને તડકામાં. ચાલો મેં જો 12:30 જેવું થઈ ગયું છે. અને હવે જમવાનું થઈ ગયું છે, તો હવે આપણે ખાઈ પી લેવી છે. અને બીજું તો શું કે આપણે સીટોને એવું કાપતા હતા અને એ કાપવાની જ છે. અને હાડીઓને એવું જ પડ્યું છે. અને હજુ આડું કામ ને એવું છે. અને હર્ષદા આવ્યા હતા તે હાડીને એવું બધું લઈ ગયા છે. અને બીજું તો શું કેવું ખાઈ પીને ઘડી ઘડી પાછા મળવી. અને તમે ખાઈ લો, તમને ભૂખ લાગી હોય તો આપણે ભૂખ લાગી છે, પછી મેળા તો ખાઈને. હાલો મિત્રો, જો આપણે ખાઈ પી લો લીધું છે કેળુંનું. અને હવે સીટોને બધું કાપવાનું છે અને કામકાજ ને એવું કરવાનું છે. એટલે હવે ઘડીક વાર સીટો જેવું કાપી નાખવી અને પછી ઘડીક વાર આરામ કરી લેવી. અને પછી 3:30 4 વાગે તમને પાછા મળવી અને સીટોને એવું કહી આવી છે તમને દેખાડી દેવી. તમે ચીટું એવું જોઈ કે નહીં, એ ચીટું એવું એવું છે. અને ચીટું બીટું કાંઈ બી ઘણી વાર બળબડો ખાઈને આરામ કરીને બી મળ્યું ગાયગા ત્યાં કે તમે અમારા બ્લોગમાં બનાવજો. હાલો મિત્રો, જો આપણે સીટું એવું કાઢી હર્ષદા આવ્યા છે, લગભગ હાડીને એવું નાખવા આવ્યા છે, તમને દેખાડવી છે. અને આપણે જે સીટું એવું કાપી છે એવું જો હાડીને હોકેલવાનું થઈ ગયું છે. અને હર્ષદા હાડીને એવું લઈને આવ્યા છે તે તમને દેખાડી દેવી. પછી કરી સનસેટનો વ્યૂ તમને દેખાડવું પડશે ને એમાં. જો એને ટેમ્પો આદાય દેખાડ્યું ને જો સીટું નાખી જો હાડીઓની ઉતારે છે. અહીં 5 હાડી ઉતારવાની છે એમ કે જો હાડી બાડીને એવું બધું અહીંના ઠેલવી નાખ્યું છે. અને સુરતથી ડાયરેક્ટ આવ્યા છે. અને હવે ક્રિકેટ પાછા મળ્યું અંદર સારું પડશે ને પાછું એ મંદુ હારી લેવી પૈસા. અહીંયા હાડીનો થપ્પો મારી દીધો છે, પણ હવે અહીંથી હાડી ફેરવવાનું થાય. ચારે બાજુ હાડીયું પડી. જો આમ એક થપ્પો માર્યો છે અને એક થપ્પો ઘરમાં હાડીનો માર્યો છે. હાડિયું થાય ક્યાં મૂકવું કંઈ ખબર નહીં પડતી. એટલે ઘડીક એ જ પાછા મળવી. બીજું તો શું કેવું કે સીટું ને એવું કાપવાનું ઘણું કામ કર્યું છે યાર. એટલે તેલગીમાં તો બીજું તો શું કેવું કે આ પડ્યું છે તાંદું પેલા ઠેકાણે પાડવું પડશે ને પછી મેં. હાલ ભાઈ, જો આપણે થોડી ઘણી પાછી સીટું કાપી નાખી છે. અને જે હર્ષદા હાડીને એવું દેવા આવ્યા હતા ને અહીંયા ઢગલો માજી દીધું. એટલી સીટું કાપી છે, પાછી અમને કાપી પડશે. એમાં ધાબે જાતા આવીને કેવું છે વ્યૂ અને સનસેટ તમે જોવાનું ભૂલતા નહીં. હાલો ધાબે ગાય ગા આપણે અહીં ધાબે આવી જશે, ઘડીક વાર બેસવી છે. અને પછી તમને સનસેટ અને વ્યૂ ને એવું તમને અમારે દેખાડવી. ત્યાં લગી તમે અમારા બ્લોગમાં તમે બન્યા રહ્યો. અને બીજું તો શું કે અમે મળ્યા પાછા ઘડીકમાં. હાલો મિત્રો, જો આપણે સનસેટ જેવું તો થયું હતું, પણ હવે દાદા તો ડૂબી ગયા છે. થોડું કામકાજ હતું ને એમાં થોડું મોડું થઈ ગયું છે. અને બીજું તો શું કેવું કે
અને હવે તો આઈને બ્લોગ એન્ડ કરી દેવી. અને જો તમને એમ લાગતું છે કે ટાઇટલ ને થંબનેલ ને ઓળખું નથી આવતું તો કેમ, જો કામકાજ ને એવું હોય ને એટલે કે એટલું બધું કંઈ હું કંઈ રીડ કરી શકતો. અને આપણે વિડીયો કંઈ બહુ મોટા નથી થતા કેમ કામકાજ એવું હોય ને એમાં. અને આપણે જેમ બને ને એમ આપણે મોટા બ્લોગ બનાવીશું. પણ જો તોય આપણે કોશિશ કરવી છે એવી, અને તમારા સપોર્ટની જરૂર છે. યા તો તમે લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો. અને પછી મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.